अहो 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 श्री सद्गुरु करुणा सिंधु अपार आपामर पर प्रभु કર્યો अहो अहो उपकार શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌહીન તે તો પ્રભુએ આપ્યો વરતુલ ચરણાધીન આદિ આદિ આજથી વરતો પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દિન સટષ્ટાનક સમજાવીને ભીન બતાવ્યો આપ જ્ઞાન થકી તરવાર વાત એ ઉપકારયમાં જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું બાનની તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા વરતે દેહાતી આજ્ઞાનીના ચરણમાં હો વંદનય ગણિત શ્રીકાન ગુરુના ચરણમાં હો વંદન ગણિત શ્રી ભગવતી માતના ચરણમાં હો વંદનય ગણિત નમો રેંગટણં નમો સિદ્ધાણં નમો આયર્ણં નમો ઉજ્જણં નમો લોયેશ્વ શ્રવણમ ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારે લોકોતમાં અર્યંતા લોકોતમાં સિદ્ધા લોકોતમાં શાહુ લોકોતમાં કેવલી પંતો ધમો લોકોતમાં ચત્તારે શરણ ભોજામી અર્યંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ આત્મસિદ્ધિ શાસ્ત્ર જેને આપણે ત્રીજી અને આ ચોથી ગાથા તો ત્રીજી ગાથા કહી હતી કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ ચોથી ગાથા છે બાહ્ય ક્રિયામાં રાચતા અંતરભેદ ન કાંઈ જ્ઞાન માર્ગ નિષેધતા તેહ ક્રિયા જડ આઈ આ બે ગાથાની વાત ચાલવાની છે તો ત્રીજી ગાથાની અંદર આપણે શુષ્ક જ્ઞાનીની વાત કરી હતી ગઈકાલે થોડી તો કે જે શુષ્ક જ્ઞાની જે છે તે માત્ર શું કરે છે વાતો કરે છે તે ખાલી વાતો કરે છે તે શાસ્ત્રો ભણે પણ એનાથી કોઈ આત્માને લાભ થતો નથી એ તો પરલક્ષી જ્ઞાન છે આત્મા દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ છે એને બદલે એને એકાંત નિશ્ચયથી પકડી લે અને કે આત્મામાં કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ છે નહીં જે કંઈ છે એ બધું પર્યાયમાં છે તો એ નિશ્ચયાભાસી થઈ જાય છે કેમ કે શાસ્ત્રોમાં તો એવું કીધું આત્મા સિદ્ધ જેવો છે તો તે ખરેખર જ્ઞાનીના વચનને અને પોતાના અકશાયી આત્માને તે અન્યાય એટલે કે પોતાના સ્વભાવનો તે ઘાત કરી રહ્યો છે પોતાના સ્વભાવની હિંસા કરી રહ્યો છે જે જ્ઞાની જે છે તેના વચનને એના હૃદયના મર્મને તે સમજી શકતો નથી બીજી વસ્તુ કરી કે ઉદય કરે એટલે કે કર્મનો જેવો ઉદય આવશે એવું થશે શું કરી અમારે તો ગમે એટલું ઘણું કરવું છે પરંતુ અમારા અંતરાય કર્મનો ઉદય છે અમારા જ્ઞાનાવણીય કર્મનો ઉદય છે અમને કોઈ વસ્તુ યાદ નથી રહેતી અમારા અંતરાય કર્મનો ઉદય છે અમે શાસ્ત્ર સ્વાધ્યાય કરી નથી શકતા અમારે એટલી બધી પ્રતિકૂળતા છે કે અમને આત્મા માટે સમય નથી મળતો તો એ ખરેખર પોતાનો આત્માનું શું થાય છે એની એ ખરેખર સંભાળ કરતો નથી તો એ શેની અંદર અટકો છે તો કે રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ અશુભ પરિણામની અંદર ટેકો છે તે ખરેખર શુદ્ધ ભાવ તરફ તેનું પ્રયાણ જ નથી તેની પોતાના આત્માની પોતાના સ્વભાવની દરકાર કરતો નથી તો તે કેની અંદર ટેકો છે અશુભ પરિણામમાં ટેકો છે કે માને છે શું કે અમારો મોક્ષ થઈ ગયો છે અમને આનાથી મોક્ષ થઈ જશે શુભ કરતા કરતા શુદ્ધની પ્રાપ્તિ થઈ જશે હવે જરા અપમાન થાય તો એને સહન નથી થતું એને અંદર કાળજામાં કંઈક
એને ઘા લાગી જાય છે. અમારું અપમાન કર્યું, તો કે તારું ક્યાં અપમાન કર્યું છે? એ જે કંઈ છે એ તો તારા દેહનું અપમાન છે. આત્માનું અપમાન કોણ કરી શકે? આત્માનું માન અને અપમાન એ તો આત્મામાં છે. તું તારા સ્વભાવની દરકાર કરતો નથી, એ આત્માનું અપમાન છે. તું તારા સ્વભાવની દરકાર કર, એ આત્માનું માન છે. હવે એ તો તારા હાથમાં છે વાત. કોઈ પદ્રવ્ય કેવી રીતે એમાં અપમાન કરી શકે? તો કે જરા અપમાન થાય તો આપણું કાળજું કંપી ઉઠે છે. કે 10 વર્ષ પહેલાનું પણ કોઈ આપણને અપમાન કર્યું હોય તો તે પણ યાદ રહેશે. અને બીજી બાજુ જ્યાં શાસ્ત્રની વાત આવે તો કે અમને અઘરું પડે છે, અમને કોઈ વસ્તુ યાદ નથી રહેતી, તો અમને કંઈ સમજાતું નથી. એ જે શલ્ય પડ્યું છે તે શલ્ય તને સમજવા દેતું નથી. શલ્ય પડ્યું છે, મને કંઈ સમજાતું નથી. વાસ્તવમાં તેને તે તરફની રુચિ નથી. એને જે સમજવું છે તે તો બધું સમજી શકે છે, પરંતુ જે એને પહેલેથી મનમાં નક્કી કરીને બેઠું મારે આ સમજવું નથી અથવા મને સમજાતું નથી, તો તેની રુચિ તે તરફ નથી હોતી. અણગમા સાથે જ બેસે છે. ખરેખર તો પોતાના સ્વભાવની વાત છે. પોતાના સ્વભાવની વાત પોતાને ન રૂચે તો કોને રૂચે? પરંતુ એક શલ્ય લઈને બેઠો છે. તો કે આત્મા એક બાજુ કે તું સિદ્ધ જેવો છે અને એમ કે રાગ દ્વેષ વિનાનો છે, અને જરા પણ પ્રતિકૂળતા આવે તો દ્વેષ ઉત્પન્ન થઈ જાય છે, જરા પણ અનુકૂળતા આવે તો રાગ થઈ જાય છે, અથવા તો કોઈ બિઝનેસ કરતો હોય, ધંધામાં નફો થઈ જાય તો એને કેટલો તે દિવસે આનંદ થઈ જાય છે. બહારનો આનંદ કે જે ખરેખર કાલ્પનિક સુખ છે, તે શાશ્વત સુખ નથી, પરંતુ તેની અંદર તે જોડાઈ જાય છે. અને તેમાં જોડાવાથી એને નવા ભાવ કર્મનો, ઉદય કર્મનો બંધ પડે છે. એટલે કે દ્રવ્ય કર્મનો બંધ પડે છે. તે જ્યારે ઉદયમાં આવશે તો ફરી વાર તેને તકલીફ ઊભી થશે, પરંતુ તે વસ્તુને સમજતો નથી. તે જે કંઈ અનુકૂળતા આવે તેમાં તેને રાગ પોષણ થાય છે, અને થોડી પણ પ્રતિકૂળતા આવે તો તેનાથી સહન ન થતું, એનાથી દ્વેષ ઉત્પન્ન થાય. થવું છે વિતરાગી. વિતરાગી એટલે રાગ દ્વેષ રહિત એવા સ્વભાવની પ્રાપ્તિ કરવી છે, અને બંને બાજુ તે કરે છે. રાગ પણ કરે છે અને દ્વેષ પણ કરે છે. અથવા તો કોઈ વ્યક્તિને જોતા આપણને અણગમો થાય તો આપણને એમ લાગે કે મને એના પ્રત્યે નિરસતા આવી ગઈ. ખરેખર તેના પ્રત્યે દ્વેષ છે, બીજા પ્રત્યે રાગ છે. જ્યાં દ્વેષ છુપાયેલો, જ્યાં દ્વેષ પડેલો છે ત્યાં એની પાછળ ક્યાંય ને ક્યાંય રાગ છુપાયેલો પડ્યો છે. તો કે આત્મા સિદ્ધ જેવો છે, રાગ દ્વેષ વિનાનો છે, તો પછી તને કેમ પ્રતિકૂળતામાં દ્વેષ થાય અને અનુકૂળતામાં રાગ થાય છે? તારે તો ત્યાં મધ્યસ્થ ભાવે, સાક્ષી ભાવે તેને જાણવા જરૂરી છે. બીજી વસ્તુ કરી, આપણે દરેકને સિદ્ધ ભગવાન, સિદ્ધ દશા પ્રાપ્ત કરવી છે, દરેકને મુક્ત દશા પ્રાપ્ત કરવી, દરેકને શાશ્વત સુખનો ભોગવટો કરવો છે, અને એ માટે આપણે પ્રયત્ન પણ કરી રહ્યા છીએ. પ્રબળ પુરુષાર્થ નથી, સાચી દિશા પણ મિલી છે, સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ પણ મળ્યું છે, પરંતુ આપણો પુરુષાર્થ નબળો છે, અથવા તો આપણી રુચિ અંતરંગ અંદર પ્રગટ થઈ નથી. બહારની ઉપરની રુચિ છે. તો ખરેખર તો આપણે શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી છે, વિતરાગ દશાની પ્રાપ્તિ કરવી છે. તો ક્યાંક આપણને બહાર અસુચિ હોય તો તરત જ આપણું નાક બંધ થઈ જાય. તો આપણે તો મધ્યસ્થ ભાવ કેળવવાનો છે. એના કોઈ બહારથી કોઈ વિષ્ટા આદિ પડી હોય તો આપણને તરત જ એના પ્રત્યે ધૃણા ઉત્પન્ન થાય છે. તો ભગવાનના કેવળ જ્ઞાનમાં તો ત્રણ કારની, ત્રણ લોકના, ત્રણ કારના અનંતા દ્રવ્યના અનંતા ગુણોની અનંતી પર્યાય અક્રમ રીતે યુગપથ જણાય છે. તેમાં તો કેટલા લોહી, માંસ, પરો આદિ દેખાતા હશે, જણાતા હશે. હવે થવું છે મધ્યસ્થ ભાવ, થવું છે વિતરાગ દશા પ્રાપ્ત કરવી, અને આપણને બહાર થોડી વિષ્ટા આદિ દેખાય, અથવા તો અશુચિ દેખાય, અથવા તો આપણું વોમિટ કરેલી કોઈ વસ્તુ હોય એ જોઈને આપણને તરત નાક બંધ થઈ જાય, ધૃણા ઉત્પન્ન થાય છે, દ્વેષ ઉત્પન્ન થાય છે, અને કોઈ સ્પ્રે છાંટીને આવે, કોઈ અત્તર છાંટીને આવે, અથવા કોઈ સુગંધિત વસ્તુ જોઈને આપણને તરત ત્યાં એના પ્રત્યે આકર્ષણ થઈ જાય છે. તો હજી પણ તને રાગ દ્વેષનો અભાવ થયો નથી. થવું છે રાગ દ્વેષના અભાવવાળી વિતરાગ દશા પ્રાપ્ત કરવી છે, પરંતુ હજી તને રાગ દ્વેષ અંદર પડેલા છે. તો કોઈ પણ સગવડતા મળે આપણને તો આપણને રાગ થાય છે, કોઈ અગવડતા થાય, પ્રતિકૂળતા મળે તો દ્વેષ થાય. આવી તો અનંત ઘણી પ્રતિકૂળતા આપણે 7મી નરકનું આયુષ્ય ભોગવીને પણ અનંતવાર આવ્યા છે. અનંતવાર નિગોદના દુઃખો પણ સહન કર્યા છે. એનાથી વધારે કોઈ પ્રતિકૂળતા નથી. છતાં પણ આપણને આ થોડી પ્રતિકૂળતા આવે તો આપણે વિચલિત થઈ જઈએ અને તરત જ ગૃહિત મિથ્યાત્વ બાજુ ચાલ્યા જઈએ છીએ. તરત જ આપણે કોઈ માનતા માની અથવા કોઈ જ્યોતિષ પાસે અથવા તો ક્યાંય ચાલ્યા જઈએ છીએ. કેમ?
તો કે એનાથી સમાધાન થાય? ખરેખર જૈન ધર્મનું જેને શરણ છે એને તો પોતાના સ્વભાવ ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ, પોતાની ક્રમબદ્ધ પર્યાય ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ. એની ક્રમબદ્ધ પર્યાયમાં જે કાર્ય જે થવાનું છે એ થયા વગર રહેવાનું નથી. તું ગમે એટલો પ્રયત્ન કર, એ પર્યાય આવ્યા વગર રહેવાની નથી. તો તું સાક્ષી ભાવે જાણને, શું કામ તારા પરિણામોને તું બગાડેશ? પરંતુ જે શુષ્ક જ્ઞાની છે અથવા તો જે નિશ્ચયાવાસી છે, આ બધું તો પર્યાયમાં થાય છે. દ્રવ્ય તો શુદ્ધ છે, પર્યાયને દ્રવ્યને કોઈ નિસ્બત નથી. દ્રવ્ય પર્યાયને અડતું નથી, પર્યાય દ્રવ્યને અડતી નથી. તો જે કંઈ થાય પર્યાયમાં થાય, મારા દ્રવ્યમાં તો કંઈ થયું જ નથી. એમ કરીને શુષ્ક જ્ઞાની બેસી રહે છે. તો ખરેખર તો આત્મા જે છે તે મનથી પણ જુદો છે, વાણીથી પણ જુદો છે, દેહથી પણ જુદો છે. એવો શુદ્ધ ભાવ ક્યાં આવ્યો? એવો શુદ્ધ ભાવ તો હજી આવ્યો નથી. દેહથી જુદો માનતો જ નથી. જે પર્યાય મળે છે તે પર્યાયમાં એકત્વ કરી લીધું છે. દેહની ક્રિયાને પોતાની ક્રિયા માની લીધી છે, જડની ક્રિયાને ચેતનની ક્રિયા માની લીધી છે, અચેતનની ક્રિયામાં અહમપણું કરી લીધું છે, અને એનાથી શુદ્ધ ભાવની પ્રાપ્તિ થશે એવી વિપરીત માન્યતા તે કેળવી લીધી છે. આગળ કહે છે કે જ્ઞાનીના અંતરમાં કેટલો વૈરાગ્ય હોય, કેટલી નિર્મળતા હોય, તો તને ખબર નથી. એના પરિણામને તું ચકાસી શકતો નથી, અને એની બાહ્ય ક્રિયા ઉપરથી તું એનું મૂલ્યાંકન કરે છે. તો બાહ્ય ક્રિયા ઉપરથી મૂલ્યાંકન નહીં થાય, એના અંતરંગના પરિણામ શું છે એ તો પોતે જ ચકાસી શકશે. દરેક જીવ પોતાના અંતરંગ પરિણામનો પોતે પરીક્ષક બને છે. અને આપણે બહારની એની બાહ્ય ક્રિયા ઉપરથી એનું મૂલ્યાંકન કરી લઈશું. તો ગઈકાલે પંડિતનું એક્ઝામ્પલ આપ્યું હતું આપણે, કે એને કોઈ કારણસર એને ડિસ્ટર્બન્સ થાય, કોઈ માઇકમાં ડિસ્ટર્બન્સ થાય અને એને ગમે નહીં, પરંતુ બહાર તો એટલો શાંત રહે ભાઈ. કેમ કે આપણને તો એમ લાગે કેટલા પંડિત શાંત છે, જરા પણ ક્રોધ આવતો નથી. અંદર અંતરંગમાં એના ક્રોધની જ્વારા ભભૂકતી હોય કે આ વ્યવસ્થા બરાબર કર્યું નથી, મારો અવાજ થ્રો બરાબર આવતો નથી. તો ખરેખર અંતરંગના પરિણામ તો એને ખબર છે, અને એ અંતરંગના પરિણામને ફળ સ્વરૂપે એને બંધ પડે છે. અને તે બંધ પડે છે, તે બંધના ફળ સ્વરૂપે એ દ્રવ્ય કર્મનો ઉદય આવે છે. એ દ્રવ્ય કર્મના ઉદયમાં ફરી જોડાય છે, તો નવો ફરી દ્રવ્ય ભાવ કર્મ રાગદ્વેષાદી ઉત્પન્ન કરે છે, અને એ રાગદ્વેષની અંદર તે ફરી દ્રવ્ય કર્મનો બંધ પડે. આ સાયકલ ચાલુ ને ચાલુ રહે છે. તો અજ્ઞાની મોહી જીવ જે છે એ અનાચાર એને સેવે, અનાચાર જે છે તેને સેવે અને કહે કે મારો પુરુષાર્થ નબળો છે. અનાચાર સેવતો હોય અને કે મારો પુરુષાર્થ નબળો છે, તો એ કે ચારિત્રમોહનો દોષ છે. એ મારો દોષ નથી, ચારિત્રમોહનીયનો દોષ છે. જેવી રીતે જ્ઞાની 96,000 રાણીને ભોગવતા હોય, એનામાં જેવી અનાશક્તિ છે એવી જ અનાશક્તિ મારામાં છે, એમ કહીને તે છૂટવા માગે છે. તો એ નિર્મોહીની ઓઠે જ્ઞાની શું એમ માની લે છે, તો તે ખરેખર અનંત જ્ઞાનીની વિરાધના કરી રહ્યો છે. અનંત જ્ઞાનીની વિરાધના એટલે સર્વજ્ઞની સર્વજ્ઞતાની વિરાધના, સર્વજ્ઞની સર્વજ્ઞતાની વિરાધના, તો પોતાના સ્વભાવની વિરાધના. તો તે વિરાધના કરી રહ્યો છે. અને જે ધર્માત્મા જે છે તેને આ અલ્પ અસ્થિરતા થઈ જાય છે. ભૂમિકા અનુસાર ચારિત્રમોહનીયના દોષને કારણે અલ્પ અસ્થિરતા રૂપી રાગ આવે છે, પરંતુ તે રાગનો રાગી કે એનો સ્વામી બનતો નથી, એનો માલિક બનતો નથી. તે ત્યાંથી પણ ભેદ જ્ઞાન એને સહજપણે વધતું હોય છે. તે ત્યાંથી પણ જલકમલ ન્યાયવત છે. જલકમલ ન્યાયવત તે જુદો પડી ગયા છે. તે એને જુદો ભીન ભાષે છે. એનું સ્વરૂપ શું છે એનું એને ભાન છે. માટે તે સમજે છે કે આ મારી જાત નથી, તે તો શેની છે? રાગદ્વેષાદી વિકારી પરિણમન છે. તે મારો સ્વભાવ નથી, તે પર્યાયનો વિભાવ સ્વભાવ છે, એવું એને બરાબર અભિપ્રાયમાં પડેલું છે. કોઈ અજ્ઞાની જીવ સ્વચ્છંદ કરે, નીતિ તજીને શાસ્ત્ર ભણે, શાસ્ત્રનો શબ્દાર્થ ભાવાર્થને તે સમજે નહીં, અને કોઈ પણ ન્યાય વગર શાસ્ત્રોનું વાંચન કરે અને અભિમાન કરે, તો એને કોઈ આત્માની પ્રાપ્તિ નહીં થાય. કે હું ઘણા બધા શાસ્ત્રોનો અભ્યાસ થયો. ઘણા લોકોને એવું હોય છે કે જલ્દી લો ને જલ્દી પૂરું થઈ જાય. ખરેખર એક ગાથાને યથાર્થ રીતે જો સમજ્યા તો પણ કલ્યાણ થઈ જાય છે. એના માટે જાજા શાસ્ત્રો વાંચવાની જરૂર નથી. આચાર્ય પણ એમ કહે છે, અલમ અલમ અલમ, બસ અતિ વિસ્તારથી બસ થાવ. જો તને આટલાથી તારા સ્વરૂપનો ખ્યાલ આવી જાય તો અધિક જાણવાની જરૂર નથી. ખરેખર તો આત્મા આત્મા કહીને એટલાથી પણ જો તને ખ્યાલ આવી જાય તો આગળ જાણવાની જરૂર નથી. પરંતુ નથી સમજાતું, નથી ખ્યાલ આવતો, માટે આચાર્ય ભગવંતોએ આ 4 અનુયાગમાં વિસ્તારથી કીધું છે. તો જેની જેવી પાત્રતા, જેનો જેવો પુરુષાર્થ, જેની જેવી ભૂમિકા, એ જેની જેવી બુદ્ધિ, એ પ્રમાણે તે એનો અભ્યાસ કરે છે.
પરંતુ એનો અર્થ એવો નથી કે જલ્દી જલ્દી શાસ્ત્રો પૂરવા કરવા. ઘણાને એવો અંદર અભિપ્રાય પડ્યો હોય છે કે આપણું આયુષ્ય કેટલું, જલ્દી બધા શાસ્ત્રોનું વાંચન કરી લે. તું એક શાસ્ત્રની એક ગાથા વાંચ અને જો એને યથાર્થ અભિપ્રાયમાં બેસાડ, અથવા તો તું એને ન્યાયથી તેનો વિચાર કર, ચિંતન કર, મનન કર, મંથન કર. ગાય જેમ વાગોર એમ તો એને વાગોર, તો તને તારા સ્વરૂપની પ્રાપ્તિ થયા વગર રહેતી નથી. તો કે કોઈ અભિમાન કરશે તો એનાથી શું પામશે? કોઈ શરીરથી શાસ્ત્રનો ભાર ઉપાડે, એટલે કે શરીરની ક્રિયાને પોતાની ક્રિયા માની લીધી, દેહની ક્રિયાને ચેતનની ક્રિયા માની લીધી. શાસ્ત્રમાં જેમ કીધું એ વ્રત તપ ઉપવાસ આદિ તમે કરો, તો એ કરવાની ના નથી, શાસ્ત્રમાં પણ બતાવ્યું છે. પરંતુ તે રસ્તામાં આવતો સહચર શુભ ભાવ છે. પરંતુ એ કોના માટેની વાત છે? કે જેને નિશ્ચયનું ભાન થયું છે તેના માટે આવો વ્યવહાર છે. બાકી આપણને તો વ્યવહારનું નામ પણ પામતા નથી. આપણે જે કરી દઈએ છીએ એમાં કસાયની મંદતા હશે તો પુણ્યનો બંધ પડશે. જો કસાયની મંદતા નહીં હોય તો પુણ્યનો પણ બંધ નહીં પડે, શુભ ભાવનો પણ બંધ નહીં પડે. શુભ ભાવનો અત્યારે જે બંધ પડ્યો છે તે ખરેખર તો અત્યારે પણ દુઃખદાયક છે, અને એના ફળ સ્વરૂપે જે સંયોગો મળવાના છે તે સંયોગો પણ ખરેખર દુઃખદાયક છે. મારે તો ભાવનો અભાવ કરવો છે, મારે તો પંચમ ગતિને પ્રાપ્ત કરવી, તો તું પંચમ ભાવને સ્મરણ કરને. પંચમ ભાવનું સ્મરણ કરીશ તો પંચમ ગતિને પ્રાપ્ત થઈશ. બાકીના આ ચાર ભાવ તો પર્યાય સ્વભાવ છે, પર્યાય ભાવ છે. તો એના આશ્રય તને તારા આત્માની પ્રાપ્તિ નહીં થાય. કોઈ કંઠથી, કાલ છેલ્લે આવ્યું, કોઈ કંઠથી કોઈનો અવાજ સારો હોય તો ગમે આપણને, પરંતુ આપણે શું કરીએ છીએ? લય, તાલ અને સુરમાં ચાલ્યા જઈએ છીએ. એમાં કહેલા શબ્દોના અર્થ સમજતા નથી. ખરેખર એમાં કહેલી તત્વની વાત વિચારવાની વાત છે. અને આપણે બોલી બહુ સારી યાદ, મજા આવી ભક્તિમાં. પણ ભક્તિમાં મજા આવી કે ભક્તિનો જે અવાજ હતો એમાં મજા આવી? એ દરેકે પોતાના આત્મા હારે વાત કરવાની છે. આપણને ખરેખર તો ભક્તિમાં કહેલા શબ્દોનો તો કોઈ ખ્યાલ જ નથી. એમાં શું કહેવા માંગે છે એ ખ્યાલ નથી, એના શબ્દાર્થની ખબર નથી. જો એના શબ્દાર્થની ખબર હોય પછી જે આનંદ આવે છે, એની જે મજા છે એ કંઈક અનેરી છે. પરંતુ આપણે તો શેમાં બહારના લય, તાલ અને સુરમાં ચાલ્યા જાય છે. કોઈનું વાજિંત્ર સારા વગાડતો હોય, કોઈ કંઠથી સારા હોય, તો કે તે કોઈ કંઠથી, વળી કોઈ મન વડે ધારણા કરે, કોઈ મનથી કોઈ ધારણા કરી લે, અને દરેકમાં એના રાગ, કષાય આદિનું જ પોષણ થાય, અથવા તો એનું માનનું પોષણ થાય છે. કોઈ પ્રશંસારૂપી બે શબ્દ કહી દે કે તમારો સ્વાધ્યાય બહુ સારો છે, તમે આજ બહુ સારી વાત કરી, તમારી શૈલી સારી છે, અથવા તો કોઈ ભક્તિ કરાવતો કે તમારો અવાજ બહુ સારો છે, તમે સારી ભક્તિ કરાવો છો, તો એને એમાં મજા આવે છે, એની પ્રશંસા થાય, એમાં એનું માન પોસાય છે, એનો રાગ પોસાય છે. અને જો કોઈ એની નિંદા કરે તો એના પ્રત્યે દ્વેષ થાય છે. થવું છે વિતરાગ દશા પ્રાપ્ત કરવી છે, થવું છે સિદ્ધ દશા, થવું છે સિદ્ધ ભગવાન, એટલે કે સિદ્ધ દશા પ્રાપ્ત કરવી છે, મધ્યસ્થ ભાવ પ્રાપ્ત કરવો છે. અને કરીશી શું? રાગ અને દ્વેષ કરી છે. રાગ દ્વેષની અંદર જ ક્રોધ, માન, માયા, લોભ આવી જાય છે. જ્યાં સુધી વિષય કસાયની રુચિ નહીં છૂટે ત્યાં સુધી આત્માની રુચિ નહીં આવે. ન સ્થિતિ કીધું, ખરેખર સ્વભાવની રુચિ આવશે તો વિષય કસાયની રુચિ છૂટા વગર નહીં રહે. તો પહેલા તો ક્રોધ, માન, માયા, લોભ આદિનો પહેલા ત્યાગ કરવાની વાત, ત્યાગ કરવાની, એટલે કે સ્વભાવની રુચિ આવે એટલે આ બધું ઓટોમેટિક નીકળી જવાનું. પહેલું તો અનંતાબંધી ચોકડીનો અભાવ થઈ જશે, એટલે કે અનંતાબંધી ક્રોધ, માન, માયા, લોભનો અભાવ થશે, સાથે મિથ્યાત્વનો પણ અભાવ થશે, અને સમ્યક દર્શનની પ્રાપ્તિ, ધર્મની શરૂઆત થશે, મોક્ષ માર્ગની શરૂઆત થશે. પછી બાકીનું ક્રમે ક્રમે જાય છે. તો કે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, આ જે ભાવ બંધનના જે 5 કારણ છે તે પણ ક્રમથી જાય છે. સૌથી પહેલું મિથ્યાત્વ જાય છે, પછી 5મા ગુણસ્થાને અવિરતિ જાય છે, પછી 6ઠા ગુણસ્થાનના અંતે પ્રમાદ જાય છે, 10મા ગુણસ્થાનના અંતે કષાય જાય છે, અને 13મા ગુણસ્થાનના અંતે યોગ જાય છે. બધું ક્રમથી જાય છે. આપણે તો શું કરીએ છીએ કે મિથ્યાત્વ ગયું ન હોય અને સંયમ પારવાની વાત કરીને એને ચારિત્રપણું માની લે છે, તો તે ખરેખર વિપરીત માન્યતા છે. તો કે અંતરથી આસક્તિનો ભાવ ઘટ્યો નથી. અંતરમાં આજે એટલી બધી આસક્તિ પીડી છે, એ ભાવ ઘટ્યો નથી. અંદરથી મમતા ટેરી નથી. જેટલા પણ સંયોગો મળે છે, સંયોગો પ્રત્યે એટલી બધી મમતા છે. સંયોગો તો આપણી પાસે આવતા નથી ને આપણે એને લાવી પણ શકતા નથી. એ તો પદ્રવ્ય છે, એ પદ્રવ્ય તો એની પોતાની યોગ્યતાથી આપણી પાસે આવે છે, અને આપણને એના પ્રત્યે મમતા છે. એ મમતા આપણે છોડી શકતા નથી. એ મમતા પેલા છોડવાની છે, એટલે કે રાગ દ્વેષથી નિવૃત્તિ લીધી, એનું નામ સાચી નિવૃત્તિ છે.
બહારની વ્યવહાર નિવૃત્તિ તો બરાબર છે, બહારનો સંસાર એ પણ બરાબર છે, ખરેખર આત્માની શુદ્ધ પર્યાય એનું નામ મોક્ષ છે ને આત્માની અશુદ્ધ પર્યાય એનું નામ સંસાર છે. એ સંસારને છોડવાની વાત છે. આપણે બહારના સંસાર તો એને તો તે ગ્રહણ જ નથી કર્યો તો છોડવાની વાત ક્યાંથી આવે? આત્મામાં ત્યાગ ઉપાદાન શૂન્યત્વ નામની શક્તિ પડેલી છે, તે એનું ગ્રહણ જ નથી કર્યું તો તું એને છોડીશ કેવી રીતે? અને તું એવું માની લેશ મેં છોડ્યું ત્યાં તો કર્તૃત્વ પણ પોસાય. તે છોડ્યું નથી, તારી દ્રષ્ટિમાંથી છોડવાનું છે. તે તારી દ્રષ્ટિમાં જે પકડી લીધો છે ને અહમપણો, એ અહમપણાને છોડવાની, મમતાને છોડવાની છે. તો કે અંતરથી આ શક્તિનો ભાવ ઘટાડ્યા વિના, મમતા ટાળ્યા વિના આત્મજ્ઞાનની પાત્રતા માનવી તે પથ્થરની નાવ જેવું છે. આપણે એમ માની કે મારામાં તો ઘણી બધી પાત્રતા છે. પ્રથમોપશમ સમ્યક્ત્વની પાત્રતા પડી છે. ચારે ગતિના જીવો, એમાં પણ ભવ્ય છું, એમાં પણ હું સંજ્ઞીપણું છે મારામાં, ગર્ભજ છું, મનુષ્ય અને તિર્યંચની અપેક્ષાએ મન કશાય વિશુદ્ધિનો ધારક છું, સાકાર જ્ઞાનો ઉપયોગ છે. આટલી બધી અંદર 10 પ્રકારના આપણે બિંદુ જોયા હતા. બધી પાત્રતા મારી અંદર પડી છે. બસ એ કરણ લબ્ધિમાં મેં પ્રવેશ નથી કર્યો. અનાદિકાળથી અત્યાર સુધીમાં અનંત વાર હું પ્રાયોગ્ય લબ્ધિ સુધી જયો. અભવ્ય જીવ પણ પ્રાયોગ્ય લબ્ધિ સુધી જાય છે, પણ કરણ લબ્ધિમાં પ્રવેશ નથી કરતો, કેમ કે પોતાનો પુરુષાર્થ નબળો પડે છે અને પોતાના સ્વભાવનો એને મહિમા આવ્યો નથી. તો એ બધું પથ્થરની નાવ જેવું છે. ઉન્માર્ગ અને સન્માર્ગ માનનારા ઘણા છે. જે ઉન્માર્ગ છે, જે વિપરીત માર્ગ છે, એને સાચો માર્ગ માનનારા ટોરે ટોરા છે. અને અત્યારે આ કાળમાં કોઈ વિરલો જ હોય કે જે બતાવે કે આ સાચો માર્ગ છે, પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા. તો એ લોકોનો વર્તન જોઈને જ્ઞાની ધર્માત્માને ઘણી દયા આવે છે. એને એમના પ્રત્યે કરુણા ઉપજે છે કે આ જીવની શું હાલત થશે, એવી એને કરુણા દયા ભાવ આવે છે. જોકે એ એમના માટે બંધનું કારણ છે, પરંતુ એ આવ્યા વગર રસ્તામાં આવો વિકલ્પ આવ્યા વગર રહેતો નથી. ભૂમિકા અનુસાર એને તિરસ્કાર નથી હોતો. 2 પ્રકારના અજ્ઞાનીને, ક્યાંય ક્રિયાજળ વાળા અને શુષ્ક જ્ઞાની, બંને પ્રકારના અજ્ઞાનીને જોઈને એમને દયા આવે છે. પછી ગઈકાલે છેલ્લે વાત કરી હતી શ્રીમંત મહાવીર ભગવાનની. તો 12.5 વર્ષ છદ્મસ અવસ્થામાં તે વિચરતા હતા. એ વખતે એમને ઘણા લોકોએ ગારો પણ દીધી હશે, ઘણા લોકોએ એનો ઉપસર્ગ પણ કર્યો હશે, છતાં એમને ક્ષમાભાવ પ્રવર્તતો હતો. આપણે તો સાક્ષાત પૂજ્ય ગુરુદેવશ્રીનું એક્ઝામ્પલ. ઘણા લોકોને આ વસ્તુનો ખ્યાલ છે. જ્યારે ગુરુદેવશ્રીએ સંપ્રદાય છોડ્યો ત્યારે બોટાદ, વઢવાણ એમનો ઘણો વિરોધ થયો હતો. ઘણીવાર પથ્થરોના ઘા પણ થતા હતા. ઘણીવાર ઘણા લોકો નક્કી કરીને આવ્યા કે પૂજ્ય ગુરુદેવશ્રી આગળ જઈને એમનો વિરોધ કરો, પરંતુ પૂજ્ય ગુરુદેવશ્રીની શાંત મુદ્રા જોઈને તે ત્યાં ઠરીને બેસી જતા હતા. અને પૂજ્ય ગુરુદેવશ્રીને તેના પ્રત્યે જરા પણ તિરસ્કાર નહોતો થતો. તે સમય પણ બોલતા હતા, ભલે અત્યારે તું ગલત રસ્તા ઉપર હોય, તો એક સમયની પર્યાયનો ભાન ભૂલેલો ભગવાન આત્મા છું. આવું એમનું વ્યવહાર વર્તન જોઈને પણ આપણે તે વસ્તુને સમજતા નથી. એમનું વ્યવહાર આચરણ તો જુઓ. નિશ્ચય તો બરાબર, પણ એમનો વ્યવહાર પણ આપણે સમજતા નથી. અને આપણે શું સમજી લઈએ છીએ કે શુભ ભાવ કરવાની ના પાડી છે. શુભ ભાવ કરવાની ના નથી, પણ શુભ ભાવને ધર્મ માનવાની ના પાડી. જો શુભ નહીં કરો તો અશુભમાં જશો. શુદ્ધ ભાવ તો હજી પ્રગટ નથી થયો. તો શુભ ભાવ કરવાની ના નથી, પણ શુભ ભાવને ધર્મ માનવાની ના છે. તે અધર્મ છે, આત્મધર્મ નથી. પરંતુ ત્યાં આપણે એ શબ્દને પકડતા નથી કે શુભ ભાવની ના પાડી. વ્રત તપ ઉપવાસની ના પાડી છે. સ્વાધ્યાય આદિ એ પણ શુભ ભાવમાં જાય, અભિષેક આદિ પણ શુભ ભાવમાં જાય, પૂજા આદિ પણ શુભ ભાવમાં જાય. તો કે શુભથી શુદ્ધની પ્રાપ્તિ થતી નથી. શુભથી શુદ્ધની પ્રાપ્તિ નથી થતી એ વાત 100% સાચી. પરંતુ જ્યાં સુધી શુદ્ધ ભાવ પ્રગટ નથી થતો ત્યાં સુધી શુભમાં પ્રવર્તવાની વાત કરી છે. નહીતર અશુભમાં ચાલ્યા જશું, હિંસા, ચોરી, જૂઠ આદિમાં, પરિગ્રહ આદિમાં. તો કે ગઈકાલે છેલ્લે આવ્યું, કોઈ વિપરીત આચરણ કરતો હોય તો જ્ઞાની એને શાંતિથી સાંભળે, ધીરજ રાખે, જ્યારે યોગ્ય લાગે ત્યારે તેનો ઉપદેશ આપે છે. એમાં આપણે કાલ તેલની વાત કરી કે ઉકળતું તેલ હોય એમાં પાણી ડાયો માણસ ન નાખે, કેમ કે ભડકો થાય. તેવી રીતે જે દુર્બુદ્ધિનો ધારક છે એના દ્રવ્ય ક્ષેત્રકાર ભાવનો વિવેક કરીને તેની મોહ દશા કેવી છે એ જોઈને એને યોગ્યતા અનુસાર એને ઉપદેશ આપે છે. જ્યાં ને ત્યાં જીનવાણીની વાત કરવી યોગ્ય નથી. એ જીનવાણીની વિરાધના થશે ક્યારે? જેને રુચિ છે સમજવાની, સાચું સમજવાની, જેને જિજ્ઞાસા છે, તાલાવેલી છે, ત્યાં તમે જીનવાણીની વાત કરો.
બાકી એ જે મતમાં માનતો હોય એની યોગ્યતા અનુસાર એને જ્યારે ઉગાડ થવાનો છે ત્યાં થશે. ભગવાન ત્રણે જ્ઞાનના ધણી હોય છે, તે છતાં પણ જન્મ સમયે અથવા દીક્ષા પ્રસંગે અથવા તો કોઈ પણ કલ્યાણકના પ્રસંગે ઇન્દ્રો આદિ આવે છતાં પણ તેમના પ્રત્યે રાગ નથી થતો, અને એના ઉપર મુનિ દશામાં છઠ્ઠા ગુણસ્તરમાં ઉપસર્ગ કરતા હોય છતાં પણ તેમના ઉપર દ્વેષ નથી થતો. એવો મધ્યસ્થ ભાવ આપણે કેળવવાનો છે. જ્ઞાની, હવે આગળ જ્ઞાની પાપી જીવોને ઠપકો ન આપે. જ્ઞાની જે છે તે પાપી જીવોને ઠપકો ન આપે. ઘણીવાર આવો પ્રશ્ન થાય, ઘણીવાર ઘણા બધા પ્રશ્નો અત્યારે પણ આપણને ઉદ્ભવે છે. પૂજ્ય ગુરુદેવશ્રીના વિરહ બાદ ઘણા બધા એવા પ્રશ્નો બની ગયા. તો જ્ઞાની જીવ કેમ કંઈ કહેતા નતા? તો જ્ઞાની પાપી જીવોને ઠપકો ન આપે. તો કે જે અજ્ઞાની જીવો અજ્ઞાન દશામાં પ્રવર્તમાન છે એવા અજ્ઞાની જીવો પોતાના ભૂંડા એટલે કે ખરાબ ભાવોથી પોતાના આત્માની હિંસા કરી રહ્યો છે, પોતાના આત્માનો તિરસ્કાર કરી રહ્યો છે, પોતાના આત્માની ધ્રુવણા કરી રહ્યો છે, પોતાના આત્માનો ઘાત કરી રહ્યો છે, પોતાના સ્વભાવનું ખૂન કરી રહ્યો છે. તેવા પોતાના આત્માની જે હિંસા કરી રહ્યા છે તેને જ્ઞાની રોકી ન શકે, કેમ કે એની યોગ્યતા જેવી છે, એ કાળક્રમે નીચે જવાનો છે, એની યોગ્યતા જેવી છે, એને જ્ઞાની રોકી ન શકે. કારણ કે બહુ સરસ શબ્દ મૂક્યો છે, તે ઊંધા પડવામાં પણ સ્વતંત્ર છે. માટે તો દીપચંદજીએ કીધું, તેરી શુદ્ધતા ભી બળી ઓર તેરી અશુદ્ધતા ભી બળી. તેરી અશુદ્ધતા એટલી બધી બળી છે કે અનંત તીર્થંકર આવીને તને સમજાવે તો પણ તું તત્વનું સ્વરૂપ નહીં સમજ, અને તારી શુદ્ધતા ભી એટલી બળી છે કે સાતમી નરકમાં તું જઈને પડ્યો હોઈશ ને છતાં પણ તું તારા આત્માના આશ્રય તું સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકીશ, કેમ કે સાતમી નરકમાં પણ સમ્યક દ્રષ્ટિ જીવો છે. અહીંથી જતા નથી, પરંતુ ત્યાં જઈને સમ્યક દર્શન એક અંતર્મુહૂર્ત પછી પ્રાપ્ત કરે છે, અને મરણના અંતિમ સમયના એક અંતર્મુહૂર્ત પહેલા એનું સમ્યક દર્શન નિયમથી છૂટી પણ જાય છે, અને એના પછી એને જે પર્યાય મળે છે તેમાં પણ એને સમ્યક દર્શન થતું નથી. છતાં પણ એનો સંસાર પરિત થઈ ગયો, મર્યાદિત થઈ ગયો છે. અનંતકાળની અપેક્ષાએ તેનો સંસાર મર્યાદિત થઈ ગયો છે. એ ઊંધા પડવામાં પણ સ્વતંત્ર છે. એવા અજ્ઞાની જેવો ઊંધા પડવામાં પણ સ્વતંત્ર છે. જેવી રીતે સવરા થવામાં પણ સ્વતંત્ર છે, ઊંધા પડવામાં પણ સ્વતંત્ર છે. એક્ઝામ્પલ પાંડવોનું આપ્યું છે. પાંડવો ધ્યાનમાં બેઠા હતા, 5 પાંડવો ધ્યાનમાં બેઠા હતા, અને કૌરવોના ભાણો આવીને એમને લોઢાના મુગટ ધગધગતા ઘરેણા પહેરાવે છે. એમના પ્રત્યે દ્વેષ નથી થતો, એના પ્રત્યે ક્રોધ નથી આવતો. તે સમયે પણ તે પોતાના ધ્યાનમાં જ લીન હોય છે. પહેલા 3 પાંડવો તો એટલા બધા ધ્યાનમાં લીન હોય છે કે તે મોક્ષ દશાને પ્રાપ્ત કરી લેશે પોતાના સ્વભાવના આશ્રય પ્રબળ પુરુષાર્થપૂર્વક. 2 જે છે નકુલ અને સહદેવ, તેને તેના પ્રત્યે દ્વેષ નથી આવ્યો, પરંતુ એને એક વિકલ્પ આવ્યો. હવે તમે વિચાર કરો, એક વિકલ્પના ફળ સ્વરૂપે ક્યાં જઈને પડ્યા. એક વિકલ્પ આવ્યો કે મારા મોટા ભાઈ કેવી રીતે આ સહન કરતા હશે. પોતાને એટલું અંદર મુગટ એવા ધગધગતા પહેર્યા, પોતાની દશાનો વિચાર નથી આવ્યો, પરંતુ પોતાના ભાઈનો એટલે મમતા એની અહીંયા આવી, એ વિકલ્પ આવ્યો. એ વિકલ્પના ફળ સ્વરૂપે તે સ્વાર્થ સિદ્ધિ વિમાનના દેવો ત્યાં, અને 33 સાગરોપમ સુધી ત્યાં રહેશે. સાગરોપમનું માપ તો જુઓ, હવે કેટલી 24 ચાલી જશે ત્યાં સુધી તે સંસારમાં રહેશે, ભલે એક અવતારી છે. હવે એ સ્વાર્થ સિદ્ધિ વિમાનના દેવોની પરિસ્થિતિ જુઓ તો ખબર પડે ક્રિયાનું ફળ 0 છે. તે કોઈ કલ્યાણકમાં નથી આવતા, કોઈ પૂજા નથી કરતા, કોઈ અભિષેક નથી કરતા, બસ તત્વની વાત કરે છે. અને એ તત્વની વાત પણ કેવી અનુપમ છે, તત્વ પણ કેવું અનુપમ છે. 33 સાગરોપમમાં જે વાત કરી રહ્યા છે તે ફરીવાર રિપીટ નથી થતી. એટલું આપણું અનુપમ તત્વ છે, કેમ કે અનંત ગુણો છે ને. અનંતનું માપ નથી આવતું, એવા અનંત ગુણો છે. એવા અનંત ગુણોની ચર્ચા તે કરી રહ્યા છે. એવા સ્વાર્થ સિદ્ધિ વિમાનમાં દેવનો એમને આયુષ્ય બંધાય છે, ત્યાંથી આવશે, એક અવતારી છે, મોક્ષ પ્રાપ્ત કરશે. પરંતુ એટલો સમય તે સંસારમાં રહ્યા એક વિકલ્પના ફળ સ્વરૂપે. ને આપણે તો કેટલા બધા વિકલ્પો કરી છે, છતાંય ગભરાવાની જરૂર નથી, સ્વચ્છંદી બનવાની પણ જરૂર નથી, અને ગભરાવાની પણ જરૂર નથી. એક સમયના પોતાના સ્વભાવના આશ્રયથી જે વિતરાગ દ્રષ્ટા પ્રાપ્ત થશે, એનામાં એટલી તાકાત છે સમ્યક દર્શનમાં કે અનંત ગુણી શ્રેણી નિદ્રા થઈ શકે છે. તો કે અપૂર્વ સમાધિ પ્રાપ્ત કરીને પાંડવો મોક્ષે ગયા. જ્ઞાનીની પવિત્ર જ્ઞાન દશા બાહ્ય દ્રષ્ટિ જીવોને કરવામાં આવતી નથી. બાહ્ય દ્રષ્ટિ જીવો એ તો બાહ્ય ક્રિયા ઉપર નજર રાખીને બેઠા છે. ઘણીવાર ઘણા પંડિતો આવે, સ્વાધ્યાય કરવા આવતા હોય, તો આપણે એ જ જોઈએ છીએ કે ક્યાં જાય છે, શું કરે છે.
એ જે કરતા હોય એના પરિણામ એને મુબારક. એમણે કહેલી તત્વની વાત વસ્તુ સ્વરૂપ પ્રમાણે યોગ્ય હોય તો આપણે એ વાતને અનુસરીને એ અમલમાં લઈને એની ક્રિયા સામે શું કામ ધ્યાન રાખો છો? તે આ જગ્યાએ દર્શન કર્યા કે નહીં, અહીં કર્યા કે નહીં, એના ઉપર એનું માપદંડ કરીશું. આ ભગવાનના દર્શન કર્યા, આ ભગવાનના દર્શન કર્યા કે નહીં, એ એને માને છે કે નથી માનતા, એની અંદર આપણે પડ્યા રહીશું. એ માને કે ન માને એની અંદર આપણે કોઈ મતલબ નથી, પરંતુ એમની જે ક્રિયા, એમના જે પરિણામ છે એ તો એને ખબર છે. પરંતુ એમણે જે કહેલી વાત, તત્વની વાત, પૂજ્ય ગુરુદેવશ્રીની તત્વની વાતની સાથે બરાબર હોય તો પછી એને અમલમાં મૂકવું એ આપણે પોતાના ઉપર છે. હવે એ કેવી રીતે ખબર પડશે તત્વની વાત બરાબર છે કે નહીં? તો આપણે પોતે અભ્યાસ કરવો પડશે, પોતાનો સ્વાધ્યાય વધારવો પડશે, પોતે પોતાના પરીક્ષક બનવું પડશે. નહીં તો પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દોમાં કહી તો જય નારાયણ 1 કલાક માટે માન સાંભળવા બેસે છે તો કુગુરુ આવીને લૂંટી લે છે. ખબર તો પડતી નથી કે શું કહી ગયા. ઘણીવાર એવું બધું થાય છે. એકવાર જો તમને તમારો અભ્યાસ થઈ જાય તો પૂજ્ય ગુરુદેવશ્રીના 300 પ્રવચન છે, બીજું કંઈ સાંભળવાની જરૂર નથી. એની અંદર બધી વસ્તુ આવી જાય છે, પરંતુ જ્યાં સુધી સમજમાં આવતું નથી ત્યાં સુધી સ્વાધ્યાય જરૂરી છે. તો કે જગતના જીવો પોતાના આત્માની સંભાળ કરતા નથી, એની દરકાર કરતા નથી. શું કરે છે? રાગ દ્વેષ આદિ વિકારી પરિણમન કરે છે. કેમ કે એને જાત જાતના વિકલ્પો આવે, ઈચ્છા ઉત્પન્ન થાય છે. ઈચ્છાનો નિરોધ કરવાનો છે, એની જગ્યાએ ઈચ્છા ઉત્પન્ન થાય છે. ઈચ્છાના નિરોધને તપ કીધું છે. ઈચ્છાના નિરોધને તપ કીધું. હવે બીજી વસ્તુ કહું, ઈચ્છાના નિરોધને તપ કીધું એ વાત બરાબર કે ખોટી? બોલો. ઈચ્છાનો નિરોધ, ઈચ્છાનું આવતું અટકવું, એનું નામ તપ. આ વસ્તુ સાચી કે ખોટી? બહારના તપની તો વાત જ નથી. બોલો નૈનાબેન, જયંતિભાઈ, નીતિનભાઈ, છાયાબેન, સંગીતાબેન, દિશાબેન, અમિતાબેન, બોલો જયંતિભાઈ. બરાબર. હવે હું તમને પ્રશ્ન કરું, સ્વાર્થ સિદ્ધિ વિમાનના દેવો છે, એને 33,000 વર્ષે એને ઈચ્છા થાય છે આહારની, કંઠમાંથી અમૃત ઝરે છે. 33,000 વર્ષ સુધી એને ઈચ્છા નથી, તો એને 33,000 વર્ષનું તપ થયું કહેવાશે? બોલો. ઈચ્છા નથી થતી એને, 33,000 વર્ષ સુધી ઈચ્છા નથી થતી. 33,000 વર્ષે એને કંઠમાંથી અમૃત ઈચ્છા થાય, કંઠમાંથી અમૃત ઝરી જાય છે. તો એ 33,000 વર્ષ ઈચ્છા નથી તો એ તપ કહેવાશે? એ તો અસંયમી જીવ છે, 4થા ગુણસ્થાન વર્તી છે, એને અસંયમી કીધા. બોલો, તો બે વસ્તુ વિરોધાભાસ થાય છે. કેવી રીતે? બોલો નીતિનભાઈ. હા બોલો નૈનાબેન. એક બરાબર. અહીં એ બીજી અપેક્ષા છે, એને મુનિ યોગ્ય ચારિત્રપણું નથી ને એટલે એને અસંયમી કીધા છે. મુનિ યોગ્ય ચારિત્ર તે ચારિત્ર દશા છે. એ તપને સાચું તપ કહેવામાં આવ્યું છે. બાકી ઈચ્છાનો નિરોધ એનું નામ જ તપ છે, વિકલ્પ ન આવવા એનું નામ જ તપ છે. પરંતુ અહીં સ્વાર્થ સિદ્ધિ વિમાનના દેવોનું એક્ઝામ્પલમાં મુનિ યોગ્ય ચારિત્રની વાત બતાવવામાં આવી છે. તો કે આત્માની રુચિ કરતા નથી, સ્વભાવની અંતરંગ રુચિ કરતા નથી, બાહ્ય રુચિ કરે રાખે છે, અને ધર્મનું નામ જ બીજું આપી દીધું છે, પુણ્યનું નામ ધર્મ આપી દીધું છે. તો કે આત્માના નામે બીજું કરી રહ્યા છે. આત્માની વાત કરે ને આત્માના નામે બીજું કરે, આત્માનો વેપાર કરે છે. વાસ્તવમાં પૂજ્ય ગુરુદેવશ્રીનું નામ વાપરીને ઘણા લોકો અત્યારે વેપાર કરી રહ્યા છે. 1-2 વસ્તુ પૂજ્ય ગુરુદેવશ્રીની કે બાકીનું પોતાનું કે. આપણને તો અભ્યાસ નથી, આપણને તો એમ લાગે એની શૈલી સારી હોય, વાકછટા સારી હોય તો આપણને તેમ લાગે બહુ સરસ છે આમનો સ્વાધ્યાય. એટલા માટે પોતાનો અભ્યાસ તું તારા અનુભવથી પ્રમાણ કરજે. આચાર્ય કે છે આપણને, અમરચંદ્ર આચાર્ય, કુનકુન આચાર્ય દેવી એમ કે છે તું તારા અનુભવથી પ્રમાણ કરજે. 5મી ગાથામાં આવે છે. અને આપણે એમને હોગે ચાલ્યા જઈએ છીએ. અત્યારે તો આવા પાખંડી મતોનો ઢગલો છે, એમાંય પૂજ્ય ગુરુદેવશ્રીના નામનો ઉપયોગ કરી રહ્યા છે, આત્મા શબ્દનો ઉપયોગ કરવા માંડ્યા. અને આપણને એમ લાગે અહીંયા બરાબર ને અહીંયા બરાબર, બધે આત્માની જ વાત આવે. તું વૈનયિક મિથ્યાત્વમાં ચાલ્યો જાશ.
વૈજ્ઞાનિક મિથ્યાત્વમાં શું આવે છે? બધા ધર્મોમાં સમદર્શીપણું, સરખાપણું માનવું, એનું નામ વૈજ્ઞાનિક મિથ્યાત્વ છે. અને વૈજ્ઞાનિક મિથ્યાત્વ તે કોનો ભેદ છે? ગૃહિત મિથ્યાત્વનો હોય. એટલે આ ભવે તું આ બધું ધારણ કરીશ અને એ ગૃહિત મિથ્યાત્વ નહીં જાય ત્યાં સુધી અગૃહિત નહીં જાય, અગૃહિત નહીં જાય ત્યાં સુધી વિતરાગ દશાની પ્રાપ્તિ નહીં થાય, મોક્ષ માર્ગની શરૂઆત નહીં થાય, તો મુક્ત દશાની પ્રાપ્તિ કેવી રીતે થશે? માટે આ બધું જોઈને શ્રીમદજી એમ કહે છે, જ્ઞાની પુરુષો એમ કહે છે, કરુણા ઉપજે જોઈ. અને એને જોઈને કરુણા ઉપજે છે, એમને દયા આવે છે. એટલે કહે છે, એક્ઝામ્પલ આપે છે, ઉઘાડા દીવા ઉપર પતંગિયા ધસે, દીવો સરકતો હોય ને એમાં પતંગિયું ધસે, એ જોઈને આપણને કેટલું કરુણા આવે છે કે હમણે મરણને શરણ થશે. તો આ પણ જ્ઞાની જીવો અજ્ઞાની જીવોની હાલત જોઈને એમને કરુણા આવે છે કે આ એની પર્યાયને વેડફી રહ્યો છે, નિરર્થક કરી રહ્યો છે. માટે તો શ્રીમદજી એમ કહે છે કે તું એક સમય પણ તું તારી લઘુશંકા માટે ન બગાડ, એ સમયનો પણ તું તારા આત્મા માટે ઉપયોગ કર. તો પતંગિયા ધસી આવે છે, એવી રીતે જગતના જીવો ઉન્માર્ગ ઉપર ધસી ગયા છે, ક્રિયામાં ધર્મ માની રહ્યા છે, ક્રિયા કાંડમાં ચાલ્યા ગયા છે, અથવા તો વેદાંતી થઈ ગયા, અથવા તો બુદ્ધિસ્ટ થઈ ગયા છે, સાંખ્યમતી થઈ ગયા છે, કોઈને કોઈ ક્રિયામાં અથવા તો માન્યતામાં ફસાઈ ગયા છે. જગતના જીવો અત્યારે સાચા રસ્તાના બદલે ઉન્માર્ગે ધસી ગયા છે. બીજી રીતે કઈ જવું છે? અમદાવાદ ને જાય છે, રાજકોટ બાજુ વિપરીત દિશામાં ચાલ્યા જાય છે, લક્ષ્યની સિદ્ધિ થવાની નથી. એમને એમાં મનુષ્ય બહુ જે મહામૂલ્યવાન છે તે ચાલ્યો જશે. કેમ કે અહીંયા જ હિતનો વિવેક થાય છે. આ મનુષ્ય પર્યાય ફરી પ્રાપ્ત કરવી મહા મુશ્કેલ છે. બાકી તો દેવ અને નરકનું આયુષ્ય તો અનંતવાર ભોગવીને આવ્યા. તો શ્રીમદના એક પત્રની અંદર બતાવ્યું છે, અંદર લખે છે, આત્માની અવગણના કરનારા નિંદકોને, આત્માની જે અવગણના કરે છે, જે આપણે પણ તિરસ્કાર કરી રહ્યા છીએ, આપણે આપણા સ્વભાવનો સ્વીકાર નથી કરતા, એનો અર્થ એમ કે આપણે હિંસા કરી રહ્યા છીએ. બહારથી ભલે ગમે એટલી અહિંસા પાડતા હોય, પણ ખરેખર આપણે આપણા સ્વભાવની હિંસા કરી રહ્યા છીએ. કેમ કે આપણે આપણા સ્વભાવની અવગણના કરી છે. જે અત્યારે આપણને આપણો આત્મા જણાઈ રહ્યો છે એનો આપણને મહિમા નથી, એનો સ્વીકાર નથી. 18મી ગાથા, આબાલ બાલ ગોપાલ બધાને આત્મા જણાઈ રહ્યો છે. એના માટે તો પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં તો બહુ સરસ એક એક્ઝામ્પલ હતું. બોલો, જામનગરનું વાધેર કુટુંબનું પરેશભાઈનું. નાના હતા ત્યારે તો પરેશભાઈ તો પ્રશ્ન કર્યો, સાહેબ આપ કહો છો કે આત્મા દેખાઈ રહ્યો છે, તો અમે આંખ બંધ કરી છે, અંધારું દેખાય છે, અંધારું દેખાય છે, આંખ ખોલી છે, બહારના પદાર્થો દેખાય છે, તો આત્મા ક્યાં જણાવો? તો પૂજ્ય ગુરુદેવ છે કે તું જ્યારે આંખ બંધ કરીશ ને ત્યારે જે અંધારું દેખાય છે, જાણ્યું કોને? તો કે જાણ્યું જ્ઞાને. તો જ્ઞાન તે આત્મા છે, પરંતુ એ સ્વીકાર નથી, બોલવામાં છે, ભાવ ભાષણમાં નથી, સમજાવવામાં પણ છે, પરંતુ પોતે સમજ્યો નથી. બીજાને સમજાવવામાં પોતે એવો ને એવો કોરો ને કોરો રહી ગયો. એવા પંડિતોની પણ વાત ઘણી વાર પૂજ્ય ગુરુદેવશ્રી કહે છે. તો કે એ આત્માની અવગણના કરનાર નિંદકોને એની ભૂલનો અર્થ કરવાનું ટાણું આપજો. એની પોતાની જે ભૂલ થઈ રહી એનો એને અવસર આપજો. એને એ માટે પ્રાયશ્ચિત કરવાનો એક અવસર મળવો જોઈએ. એવી એમને કરુણા આવે છે જ્ઞાનીને, કે અત્યારે ભલે સમજતો નથી, પણ જ્યારે પણ એને પોતાની સિદ્ધ દશા મુક્ત દશા પ્રાપ્ત કરવી હોય, આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. 3 કારે પરમાર્થનો એક પંથ જો, આ સિવાય કોઈ બીજો રસ્તો નથી. જે વાત અત્યારે પણ આ કારે પણ અત્યારે તત્વની વાત પ્રત્યક્ષ દેખાય છે. આ પંચમકાર છે ને, તો પંચમકારની અંદર જે 21,000 વર્ષ છે ને, તો એમાં હે ને ગ્રાફની જેમ છે, ચડ ઉતર છે. અત્યારે તત્વની વાત પરાકાષ્ઠા તરફ છે, પછી નીચે આવશે, પાછી ઉપર જશે, પાછી નીચે આવશે, ઠેઠ 5મા કારના અંત સુધી છે તત્વની વાત. પૂજ્ય ગુરુદેવશ્રીના નિમિત્તે, પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોના નિમિત્તે તત્વની વાત 5મા કારના અંત સુધી રહેવાની છે. પરંતુ એ સાચવવાનું કાર્ય આપણા પર છે. આપણે આપણા છોકરાઓને સંસ્કાર પાડવા પડશે. તો કઈ રીતે ક્રિયાજળ ગણાય અને કઈ રીતે શુષ્ક જ્ઞાની કહેવાય? તો સૌથી પહેલા 4થી ગાથામાં ક્રિયાજળ કઈ રીતે કહેવાય એ બતાવ્યું છે, અને 5મી ગાથામાં કઈ રીતે શુષ્ક જ્ઞાની કહેવાય, કઈ રીતે ખોટી માન્યતા ને કઈ વિધિ એ સાચી માન્યતા છે, કઈ સાચી વિધિ છે જેનાથી નિધિની પ્રાપ્તિ થાય, તે વસ્તુ ત્યાં બતાવે છે. તો કે 4થી ગાથા, બાહ્ય ક્રિયામાં રાચતા અંતરભેદ ન કોઈ કાંઈ, જ્ઞાન માર્ગ નિષેધતા તે ક્રિયાજાળ આઈ.
તે ક્રિયા જડ આઈ. ફરીવાર, બાહ્ય ક્રિયામાં રાચતા અંતરભેદ ન કાંઈ, જ્ઞાન માર્ગ નિષેધતા તે ક્રિયા જડ આઈ. જે બાહ્ય ક્રિયાના માત્રમાં જ રાચી રહ્યા છે, એકલી બાહ્ય ક્રિયામાં જે રચ્યા પૈચા રહેશે, આ પ્રકારનો મુનિનો વેશ હોવો જોઈએ, આ પ્રકારનો હોવો જોઈએ, પીળા કલરનો હોવો જોઈએ, કેસરી કલરનો હોવો જોઈએ, સફેદ કલરનો હોવો જોઈએ, નગ્ન દિગંબરપણું હોવું જોઈએ, વસ્ત્રથી રહિત હોવું જોઈએ. વસ્ત્રથી મુનિપણું સાચું વસ્ત્ર રહિત જ હોય, નગ્ન દિગંબરપણું હોય, પરંતુ બાહ્યથી વસ્ત્રથી રહિત નગ્ન દિગંબરપણું અને અંતરથી કસાયથી રહિત હોવું જોઈએ. ત્યારે તે ભાવલિંગી મુનિ કહેવાય છે. બાકી તો મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિ કહેવાય છે. અને એના ફળ સ્વરૂપે તો સંસાર જ ઊભો છે. ભલે 9મી ગ્રીવેક સુધી જઈ આવે, પરંતુ સંસાર ઊભો ને ઊભો છે. તો જે બાહ્ય ક્રિયાના માત્રમાં જ રાચી રહ્યા છે, એટલે લુગડામાં, વેશમાં, વાડામાં, સંપ્રદાયમાં, એ રાજ એટલે કે જે કુળમાં માનતો હોય, જે કુળમાં જન્મ લીધો હોય, તે કુળમાં જે ધર્મને માનતો હોય, તે વાડામાં એની અંદર ઓતપ્રોત હોય છે. બાહ્ય રૂઢિથી થતી બહિરંગ ક્રિયામાં જે પ્રકારનું અનાદિકાળથી એના વડીલો જે કરતા આવે, કુળ પરંપરાએ ધર્મધારક વ્યવહારાભાસી. મોક્ષમાર્ગ પ્રકાશકમાં 7મા અધિકારમાં છે, કુળ પરંપરાએ ધર્મધારક વ્યવહારાભાસી. તો આપણે બધા કુળ પરંપરાએ છે. તમે એકવાર તો વિચાર કરો, તમે એકવાર જીન મંદિરમાં ઉભા રહો, બીજાનું જોવા માટે નહીં. આપણે પણ આવી ભૂલ નથી કરી રહ્યા ને એ જોવા માટે. ને કદાચ કોઈ તત્વની રુચિ વાળો હોય ને એને સમજવાની રુચિ હોય તો એને સમજાવો. એકવાર મંદિરે, બાર જીન મંદિરે આગળ ઉભા રહો એટલે ખબર પડે લોકો દર્શન કેવી રીતે કરે. તમે જો એક અમુક લોકો પર્ટિક્યુલર રીતે દર્શન કરતા હોય, કેમ કે એને એક માન્યતા પડી હોય કે એકવાર એને એ રીતે દર્શન કર્યા હોય તેની પાછળ એને લાભ થયો હોય, તેવો લાભ પણ અંદર પોસાતો હોય. લોભ હોય છે ને એમાં. નાના છોકરાઓને તો વધારે, સ્કૂલમાં જ્યારે એક્ઝામ ચાલતી હોય ને તો દર્શન કરીને જાય ને પેપર સારું જાય ને તો તે દિવસે જે રીતે દર્શન કર્યા હોય બાકીના બધા દિવસે એ રીતે કરશે. અહીંયા પણ લોભ પીડ્યો છે. અને ઘણા તો 2 મિનિટમાં તો ભગવાનના દર્શન કરીને તો દરવાજાની બહાર હોય. એટલે શેના માટે કુળ પરંપરા, ઘરેથી કીધું હોય દર્શન કરવા જોઈએ. તો ખરેખર તો એને શુભ ભાવ પણ નથી, એ અશુભ ભાવમાં પ્રવર્તમાન કરી રહ્યો છે. બાહ્ય રૂઢિથી થતી બહિરંગ ક્રિયા, બસ કુળ પરંપરાએ સમાજની ઓલે એક બાહ્ય ક્રિયા કરી રહ્યો છે. વ્રત કરે, તપ કરે, ઉપવાસ કરે. ઉપવાસની તો આપણે અન્ય જૈન મતમાં આપણે જોઈ રહ્યા છીએ કઈ રીતે ઉપવાસ કરે છે. ખરેખર તે ઉપવાસ નથી, અપવાસ છે, માતા ધ્યાનોનું ફળ છે. ઉપવાસ એટલે આત્માની અંદર વાસ કરો, પોતાના સ્વભાવમાં એવો લીન થઈ જાય કે એને જમવાનો પણ વિકલ્પ ન આવે. અત્યારે તો શું કરી રહ્યા છે, પહેલા ખાવાનો વિકલ્પ હતો, હવે ન ખાવાનો વિકલ્પ તો ઊભો ને ઊભો રહ્યો. અને છેલ્લા 3-4 દિવસ તો ધક્કો મારી મારીને પૂરા કરવા પડે, અથવા તો ટીવી જોતા હોય, અથવા તો પત્તા રમતા હોય, એવી રીતે એ દિવસો પૂરા કરતા હોય. ખરેખર ધર્મ ધ્યાનમાં વ્યતીત કરવો જોઈએ. ઘણા દુકાને જઈને બેઠા હોય, બહારની વૈભવવાદીની ક્રિયા કરતા હોય ને પાછા એટલું ગર્વ વધી કે અમારાથી એટલી બધી શાતા છે કે અમે તો ઠેઠ સુધી દુકાને ગયા. એ દુકાને જવા માટે નહોતું, તારે ધર્મ ધ્યાન વ્યતીત કરવા માટે આ સમય હતો. શેપ ઔષધ વ્રતનું સ્વરૂપ છે પ્રતિક્રમણમાં. એમાં વાંચો આગલા દિવસના બપોરથી એકાંત સ્થાનમાં બધું વાંચી જઈએ છીએ, પરંતુ એને અમલમાં મૂકતા નથી. તો કે બાહ્ય રૂઢિથી થતી બાહ્ય ક્રિયા મનના વિકલ્પ આદિમાં ઠીકપણું અઠીકપણું માને છે. મનમાં જે વિકલ્પ આવે અને પોતાની અનુકૂળતા મુજબ થાય તો એમાં ઠીકપણું, અને પોતાની પ્રતિકૂળતા મુજબ થાય, પોતાની ઈચ્છા મુજબ ન થાય તો એમાં એને અઠીકપણું લાગે છે, દ્વેષ ઉત્પન્ન થાય છે, અણગમો આવે છે. આપણા ઘરની જ વાત કરો, આપણું કીધેલું જો છોકરાઓ માને તો આપણને એમ લાગે મારો છોકરો બહુ સારો, અને આપણું કીધું ન માને તો કે અત્યારની જનરેશનની વાત જ જવા દો. આપણને અંદર ક્રોધ થાય, બોલી ન શકતા હોય, એમ કે હવે તો એ પણ સામું બોલતા થઈ ગયા છે. તો કે શું થાય છે, મનના વિકલ્પમાં આદિમાં ઠીકપણું અઠીકપણું તે માને છે. કોઈ પોતાની માન્યતા મુજબ વ્યવહારથી ક્રિયા કરતો હોય, કોઈ પોતાની માન્યતા મુજબ વ્યવહારથી ક્રિયા કરતો હોય તો ઠીક, નહીતર અઠીક. પોતાની માન્યતા મુજબ વ્યવહારથી ક્રિયા કરતો, પોતે અંદર જે માન્યતા લઈને બેઠો છે વસ્તુ સ્વરૂપ પ્રમાણે નહીં, પોતાની માન્યતા અનુસાર જે વ્યવહારથી ક્રિયા કરતો હોય તેને ઠીકપણું, નહીતર અઠીકપણું છે. બાહ્ય ક્રિયા જે ઉદય મુજબ થાય છે તેની ઉપર રાગ મમતા કરે છે. ખરેખર બાહ્ય ક્રિયા તો ઉદયને આધીન છે, સંયોગો ઉદયાધીન છે. સંયોગો જે છે તે ઉદયાધીન છે, બાહ્ય ક્રિયા છે તે ઉદયને આધીન છે. અને એ ઉદય મુજબ થાય છે ને એમાં રાગ કરે, મમતા કરે છે. એટલા સમય તને અન્નનો દાણો તારી પાસે નહોતો આવવાનો,
એની યોગ્યતાથી તારી પાસે ન આવ્યો, તો તું શેની મમતા કરે છે? કોઈ પણ કાર્ય થાય તેની પાછળ 6 દ્રવ્યનું પરિણમન હોય છે, એ પણ નિમિત્ત રૂપે હોય છે. ખરેખર તો જે કાર્ય થઈ રહ્યું છે તે કાર્ય તે પર્યાયની વર્તમાન પર્યાયની યોગ્યતા મુજબ થઈ રહ્યું છે. તે વર્તમાન પર્યાયની તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા, તેની અંદર કાલ લબ્ધિ અને ભવિતવ્યતા આવી જાય છે. એની અંદર એ ષષ્ઠ કારકો પોતાના કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ આવી જાય છે. એના મુજબ થાય છે. તો દેહાદી ક્રિયાને આત્માની ક્રિયા માને છે. દેહ આદિની જે ક્રિયા છે એને જળની ક્રિયા ને ચેતનની ક્રિયા માની લીધી છે. સામાયિક તો કે શરીરને સ્થિર કરો એને સામાયિક માની લીધી. એ સામાયિક નથી. આત્મામાં સ્થિર થવું એનું નામ સામાયિક છે. સમય એટલે આત્મા, આત્માની અંદર સ્થિર થવું. તો દેહની ક્રિયાને શરીરની ક્રિયાને આત્માની ક્રિયા માની લીધી. એટલે કે શરીર અને આત્મામાં એકત્વ કરી લીધું છે. બંને વિજાતીય દ્રવ્ય છે. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકતો નથી. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અત્યંત અભાવ છે. અથવા એનાથી મને સુખ થશે. જે દેહ આદિની ક્રિયા કરી રહ્યો છે એનાથી મને સુખની પ્રાપ્તિ થશે, મને ઘણી સાતા રહે છે, એનાથી એને સુખ મહિનું. તો દેહની ક્રિયાથી સુખ મહિનું, તો પદ્રવ્યને કારણે મને સુખની પ્રાપ્તિ થઈ, તો પદ્રવ્યને કારણે મને દુઃખની પ્રાપ્તિ થઈ. તો એનો અર્થ શું થયો? જ્ઞેય પદાર્થને કારણે પદ્રવ્ય રૂપી જે જ્ઞેય પદાર્થ છે એમાં એને ઠીકપણું ને અઠીકપણું કર્યું પોતાની માન્યતા મુજબ. તો કઈ જ્ઞેય પદાર્થથી ક્યારે ઠીકપણું ને અઠીકપણું નથી થતું. એ તો જ્ઞેય પદાર્થ છે. આપણી કલ્પનામાં આપણી માન્યતામાં ઠીકપણું ને અઠીકપણું કરી લીધું છે. પુણ્ય કરશું તો સુખ પામશું, પુણ્ય કરશું તો ધર્મની પ્રાપ્તિ થશે. કાળક્રમે પરંપરાએ શબ્દ મૂક્યો છે, પરંપરાએ મોક્ષ થશે. મોક્ષનું પરંપરા કારણ કોણ? મોક્ષ પ્રાપ્ત થવાનું પરંપરા કારણ કોણ? બોલો. મોક્ષ પ્રાપ્ત થવાનું, મુક્તિની પ્રાપ્તિ થવાની દરેક જીવની વાત છે. એનું પરંપરા કારણ કોણ? બોલો. પરંપરા કારણ શું? બોલો. નિશ્ચય કારણ નથી, પરંપરા કારણ છે. શું? શાસ્ત્રોમાં ઘણી વાર આવે, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં પણ બહુ જ આવે છે. શબ્દને સમજો, પૂજ્ય ગુરુદેવશ્રીના હૃદયને સમજી લો. શું આવશે? બોલો. પરંપરા કારણ. બોલો, ગમે તે જવાબ દો, એમ જ ખ્યાલ આવશે ને. હા, એકદમ સરસ, એકદમ સરસ. મોક્ષ માર્ગનું પરંપરા કારણ સમ્યક દર્શનને બતાવ્યું છે. અને મોક્ષ માર્ગનું કારણ ચારે મુનિ દશાને કીધી છે. મુનિ દશા યોગ્ય ચારિત્રને કીધું છે. અને મુનિ યોગ્ય ચારિત્ર દશાનું કારણ છે સમ્યક દર્શન. એટલા માટે મોક્ષ માર્ગનું પરંપરા કારણ સમ્યક દર્શન કીધું છે. પરંપરા કારણ ખરેખર તો સ્વભાવના આશ્રય થાય છે, પરંતુ એને બહારનું પરંપરા કારણ કીધું છે. અને અહીં શું માને છે? પુણ્ય કરશું તો સુખને એટલે કે ધર્મની પ્રાપ્તિ થશે અને એની પરંપરાએ મને મોક્ષ થશે. કેટલી વિપરીત માન્યતા લઈને બેઠો છે. એ બધાને શું કીધું? ક્રિયાજળ કીધા. આ બધાને ક્રિયાજળ કીધા. કારણ કે હું તો કેવો છું? ખરેખર ત્રિકાર જ્ઞાન, હું ત્રિકાર ચૈતન્ય જ્ઞાનનો પિંડ છું, અબંધ સ્વરૂપ છું, સિદ્ધ સમાન છું. અને શ્રદ્ધા વિના હું મારો જ્ઞાતાપણાનું જે છે, મારો જ્ઞાતાપણો જે સ્વભાવ છે એને ભૂલીને હું મિથ્યાત્વ, મોહ, રાગ, દ્વેષ આદિ વિકારી પરિણમન કરી રહ્યો છું. આવી શ્રદ્ધા વિના હું સિદ્ધ સ્વરૂપ છું, હું અબંધ સ્વરૂપી છું, હું અકર્તા અભોગતા છું, હું રાગ દ્વેષથી રહિત છું, હું ત્રિકાર જ્ઞાન માત્ર ચૈતન્યનો પિંડ છું, હું નિષ્ક્રિય તત્વ છું. એવી શ્રદ્ધા વિના પોતાનો જે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે એ જ્ઞાતાપણાને ભૂલીને ખરેખર પોતે જે જ્ઞાતા જે છે એ જ્ઞાતાને જ્યાં સુધી સ્વજ્ઞ નહીં બનાવે ત્યાં સુધી એને ચૈતન્ય તત્વની પ્રાપ્તિ નહીં થાય. એને પણ સ્વજ્ઞ, એને પણ જાણપણું એની જ્ઞાનની સતત સપાટી પર એ પણ ઝરકે છે. એટલે જ્ઞાતાને પણ સ્વજ્ઞ બનાવવાની વાત છે. અમરચંદ્ર આચાર્યજીએ આ સમયસર પૂરું થયું પછી એમને આ ભાવ આવ્યો લખ્યું છે કરસમાં પાછળ પરિશિષ્ટમાં. તો શું કીધું? કે એવી શ્રદ્ધા વિના જ્ઞાતાપણું ભૂલીને મિથ્યાત્વ મોહ કરે છે. દેહની ક્રિયા જે કંઈ થાય છે, થઈ જાય છે, એને હું કરું છે મને. દેહની ક્રિયા તો એની ઉદયાધીન છે, તો થયા વગર નહીં રહે. એને એમ માને છે કે મેં કરી, મેં 8 ઉપવાસ કર્યા, મેં 16 ઉપવાસ કર્યા, મેં આંબેલ કર્યું, મેં પ્રતિક્રમણ કર્યું, મેં સ્વાધ્યાય કર્યો, મેં અભિષેક કર્યો, હું પૂજા કરું છું રોજ. એ કરવાની ના નથી, પણ અહીંયા જે અહમપણું કર્યું ને એ વિપરીત માન્યતા છે, એ મિથ્યાત્વ છે.
એને ધર્મ માન્યો ને એને અધર્મ કીધો છે. અધર્મ કીધો છે. ન ભગવાનની મારા ગણો ને એને પણ અધર્મ કીધો છે. પરંતુ કઈ અપેક્ષાએ? આત્મધર્મ નહીં, એ અપેક્ષાએ. એ કરવાની ના નથી, પણ એને ધર્મ માનવાની ના પાડી છે. તો કે બાહ્યમાં વ્રત તપ માને, બાહ્યમાં વ્રત જે કરે તપ માને એને ધર્મ માની બેઠા, એ ક્રિયાજળ કીધા. બીજું કીધું રોટલા ન ખાવા એને ઉપવાસ. એ તો પશુ પણ નથી મળતા, એને પણ ઘણીવાર રોટલા નથી મળતા, તો એને ઉપવાસ થઈ ગયો. તો અહીંયા એવી દલીલ કરે છે, એને તેવો ભાવ નહોતો કર્યો ને ઉપવાસનો, એ વિકલ્પ નહોતો કર્યો ને ઉપવાસ, હું ન ખાવાનો વિકલ્પ. પરંતુ એમને વિકલ્પની વસ્તુ જ નહોતી ખબર કે ન ખાવું એ પણ એક વિકલ્પ છે, ખાવું એ પણ એક વિકલ્પ છે, અને થવું છે નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ કરવી છે. પશુ આદિને પણ રોટલા નથી મનતા, એને પણ લાંગણ થાય છે, અને લાંગણ કીધી એને પણ લાંગણું થાય છે, તો એને થોડો ઉપવાસ કહી છે આપણે. આપણા કરતાં તો પશુ ખૂબ સારા છે. વારંવાર કહું છું કૂતરાનું એક્ઝામ્પલ, આપણે કૂતરાથી પણ બદતર છીએ. એક અપેક્ષાએ આપણને કૂતરાથી બદતર કહે છે, અને સમ્યક દ્રષ્ટિને ગધેડો કહે છે. ખ્યાલ છે? સમ્યક દ્રષ્ટિને ગધેડો કહે છે. કઈ અપેક્ષાએ કે ગધેડો? બોલો, શાસ્ત્રમાં આવે છે. આપણને કાગડાથી પણ બદતર કીધા, કૂતરાથી પણ બદતર કીધા, અને સમ્યક દ્રષ્ટિને ગધેડો કીધો કશો. બોલો, શું કાઢે મૂળમાંથી? ગધેડો છે ને, ઘોડો છે ને ઘાસને ઉપર ઉપરથી ખાય, ગધેડો છે ને મૂળમાંથી ઘાસ કાઢે છે. તો જે જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ જે છે, તે મૂળમાંથી મિથ્યાત્વ દર્શન મોનિયાનો અભાવ કરે છે. એ અપેક્ષા એને ગધેડો કીધો. અને આપણને કૂતરા કાગડાથી બદતર એટલા માટે કીધા કે આપણે 10 પેઢીનું ભેગું કરવામાં રહી છીએ. કાગડો કૂતરો છે ને, કાગડો છે ને, એ બધાને બોલાવે ક્રો ક્રો કરીને, અને બધા ભેગા થઈને ખાય, અથવા તો તેને જેટલી ભૂખ હોય એટલી ખાય. એ લઈને નથી જતો. કૂતરો પણ એ 5 રોટલી નાખી હોય તો 1 રોટલીની ભૂખ હોય, 1 રોટલી 4 રોટલી મૂકીને જાય. ક્યાંય જઈને ખાડો ખોદીને નથી દેતો મૂકતો કે સાંજે મને મળશે કે નહીં મળે, હું અત્યારે ભેગું કરી લઉં. આપણે શું કરીશું? આપણે ભેગું કરી રહ્યા છીએ. શેના માટે કરી રહ્યા છીએ? પરદ્રવ્ય માટે. જે તારા સગા નથી તે સ્વાર્થી છે. તું તારો સ્વાર્થી બન, સ્વનો અર્થી બન. અને આપણે આપણી પર્યાયને નિરર્થક બગાડી રહ્યા છીએ. તો કે નો રોટલા ન ખાવા તેને ઉપવાસ કીધો. બાહ્ય બ્રહ્મચર્યને એને બ્રહ્મચર્ય કીધું, એ બ્રહ્મચર્ય નથી. આત્મામાં સ્થિર થવું એનું નામ બ્રહ્મચર્ય. બ્રહ્મ એટલે આત્મા, ચર્ય એટલે ચરવું, પોતાના આત્મામાં ચરવું, એનું નામ બ્રહ્મચર્ય કીધું, એનું નામ ચારિત્ર કીધું, એનું નામ સંવર કીધું, એનું નામ સદુપયોગ કીધું, એનું નામ ચારિત્ર દશા કીધી. તો કે સ્થૂળ રાગ ન કરવો તેને ધર્મ કીધો. સ્થૂળ રાગ, સૂક્ષ્મ રાગ તો અંદર પડ્યો છે, સ્થૂળ રાગ ન કરવો એને ધર્મ માની લીધો. તો કે સ્થૂળ નહીં, સૂક્ષ્મ રાગ ન કરવો, અથવા તો રાગ દ્વેષની ઉત્પત્તિ ન થવી એનું નામ ધર્મ છે. જીવ ન મરે એનું નામ દયા કીધી. જીવ ન મરે એનું નામ દયા નથી. પોતાના સ્વભાવનું દરકાર કરવી એનું નામ દયા છે. પોતાના સ્વભાવની ખેવ ના કરવી એનું નામ દયા છે. જીવ મરે કે ન મરે તે તેના આયુ કર્મના નિમિત્તને આધીન છે. તેનો અર્થ એવો નથી કે ઇરિયા સમિતિનું પાલન ન કરવું જોઈએ. ભાવલિંગી મુનિરાજ, મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ પણ ઇરિયા સમિતિનું પાલન કરતા હોય, 5 સમિતિનું પાલન કરતા હોય, 13 પ્રકારના વ્રત, 13 પ્રકારનું તે ચારિત્ર દશાનું પાલન કરતા હોય. મિથ્યા દ્રષ્ટિ હોય એ પણ, અને સમ્યક દ્રષ્ટિ હોય એ પણ. 5 મહાવ્રત, 5 સમિતિ અને 3 ગુપ્તિ, સાથે 28 મૂળ ગુણો તો હોય જ. તો ઇરિયા સમિતિનું પાલન કરતા હોય, છતાં એના અભિપ્રાયમાં પડ્યું છે કે હું જે જોઈને ચાલુ છું એમાં જીવ મરે કે બચે એ એના કર્મને, એના આયુષ્યને આધીન છે. મારાથી તે બચતો પણ નથી અને મારાથી તે મરતો પણ નથી, પરંતુ એનાથી સત્સંગી નથી બનતા. તે જોઈને ચાલે છે. મુનિરાજ એક પડખે શું એનું કારણ પણ આવશે. પડખું ફેરવે તો જીવોની હિંસા થાય. તેમને ખ્યાલ નથી કે જીવો મરે કે ન મરે, એને મારે કોઈ મતલબ, બધો ખ્યાલ છે, છતાં પણ તે વિવેકપૂર્વક એનું વર્તન આચરણ હોય છે. અભિપ્રાયમાં બરાબર પડેલું છે. મારે કારણે નથી બચતો, તો અહીંયા હું બીજા દ્રવ્યને બચાવું છું એવો ભાવ ઉત્પન્ન થયો. તો એ તો વિપરીત માન્યતાથી. એ એના સમયે બચવાનું હતું, તે બચ્યો, એમાં હું નિમિત્ત રૂપે છું. તો જીવ મરે કે બચે એની અરે કોઈ મતલબ નથી. તો જીવ ન મરે એનું નામ દયા નથી. આપણે તો અહિંસાનું એટલું બધું નામ આપી દીધું અલગ, અહિંસા પરમો ધર્મ. અહિંસા પરમો ધર્મ કોને કીધું? પોતાના સ્વભાવમાં રાગ દ્વેષ આદિની ઉત્પત્તિ ન થવી એનું નામ અહિંસા, અને તેને ધર્મ કીધો. ને આપણે બહારની
દયા પારવી એનું નામ અહિંસા પરમો ધર્મ કીધું. મહાવીર સ્વામી ભગવાને આમ કીધું. ખરેખર એમના કહેલા અર્થનો અનર્થ કરી રહ્યા છીએ. આમ બાહ્ય ક્રિયામાં રાચી રહ્યા છીએ તેવાને આત્મજ્ઞાન તો નથી. આવી જે બાહ્ય ક્રિયામાં જે રાચી રહ્યા છે, જે ક્રિયાજળ છે, એને આત્મજ્ઞાન તો નથી. તો કે જ્યાં સુધી જીવ અજીવના ભેદનું ભાવ ભાષણ રૂપી ભેદ જ્ઞાન નહીં થાય, ડગલે ને પગલે તમે કરી શકો. તમે રસોડામાં રસોઈ બનાવતા હોય તો પણ ભેદ જ્ઞાન થાય, ધંધાના સ્તર ઉપર હોય તો પણ ભેદ જ્ઞાન થાય. ધારો કે કોઈ તમારો નોકર હોય એને ભૂલથી કંઈક ખોટો ભાવ કહી દીધો તો ત્યારે પણ ભેદ જ્ઞાન થાય. તમે એના ઉપર ગુસ્સો ન કરતા. તે સમયે એવી જ રીતે ભાષા વર્ગણાનું કાર્ય હતું, એ થયું. એ સમયે પર્યાયની એવી જ ઉત્પત્તિ થવાની હતી. તમે ત્યાંથી જુદા પડી જાઓ. બસ આવા પ્રયોગ શરૂઆતમાં કરવા પડશે, પછી સહજ થશે. રસોડામાં રોટલી બરાબર બની કે નહીં, શેકાણી કે નહીં, ફૂલી કે નહીં. આપણે રોટલી ઉપર ચારેય કસાઈને લઈ લીધા હતા, ક્રોધ માન માયા લોભને. રોટલી બરાબર ફૂલી કે નહીં એમાં હંપણું ન કરો. એ તો એ સમયે એની પર્યાય એમ જ થવાની હતી. એ તો જડની ક્રિયા છે ને એમાં તો 6 દ્રવ્યનું પરિણામ નિમિત્ત છે. તું થોડો એકલો કરે અને તું એમ માની લઈશ કે મેં કરી તો એ હંપણું. સાસુ વહુના ઝઘડા પણ ખલાસ થઈ જશે. ધર્મ ડગલે ને પગલે છે. એના માટે દોડીને ક્યાંય જવાની જરૂર નથી. પરંતુ એનો અર્થ એવો નથી કે ન જવું. પરંતુ ઘરે બેસીને પણ કોઈ પ્રતિકૂળતા હોય તો ઘરે બેસીને પણ ધર્મ કરી શકો છો. તો કે એ અંતર્ભેદ જીવ અજીવના ભેદનું ભાવ ભાષણ રૂપ ભેદ જ્ઞાન, એટલે કે સાચી દ્રષ્ટિ સહિત શુભ પરિણામ કરતો હોય તો પુણ્ય પણ છે. સાચી દ્રષ્ટિથી એટલે કે નિશ્ચયપૂર્વક વ્યવહાર કીધો તો એ શુભ પરિણામ કરતો હોય તો તે પુણ્ય છે. અથવા તો અજ્ઞાન દશામાં પણ જો એને કસાયની મંદતા હોય, રાગની મંદતા હોય તો એને શુભ ભાવ છે. અને ત્યાં પણ જો કંઈક એનો લોભ પડ્યો હોય તો તે શુભ નથી, અશુભ છે. પણ આત્માના ભાન વિના, સાચી શ્રદ્ધા વિના, અંતરમાં માન સગવડતા પુણ્યની ભાવના જે સેવતો હોય તે તો આત્માનો ઘાત કરનારો છે. પોતાના આત્માના સ્વરૂપનું ભાન નથી, સાચી શ્રદ્ધા નથી, અંતરમાં માન છે, અંતરમાં રાગદ્વેષનું પોષણ છે, પોતાની સગવડતા જે રીતે મળે એને એ રીતે પોષણ કરે છે. બહુ સરસ એક પંડિતજી જે કુદરતી પરમ દિવસે સવારે આવવાના છે, મારે આજે એમની સાથે વાત થઈ. એમની રહેવાની 5 કલાક માટે મંદિરે છે, જીન મંદિર. એમની સાથે મારે ઘણી વાર વાત થઈ. બહુ સરસ. તે પહેલી વાર આવ્યા હતા સુરેન્દ્રનગરમાં તો સ્વાધ્યાય હોલમાં બેઠા હતા. કદાચ જે નૈનાબેનને ખ્યાલ હશે, પહેલી વાર આવ્યા હોય તો. અત્યારે તો સ્વાધ્યાય લાખો ફરી ગયો છે. તો ત્યારે સ્વાધ્યાય હોલમાં એ બેઠા ત્યારે પહેલા જ સ્વાધ્યાયમાં એમણે કીધું કે હું તમને સ્વાધ્યાય કેવી રીતે લઉં, તમારી સામે આખો સંસાર ઊભો છે. ઉપર બધા ફોટા હતા, 1000 2,000 રૂપિયા આપ્યા હોય ને એના બધા ફોટા હતા સ્વાધ્યાય હોલમાં. તમે મારી સામે બેઠા હો તો તમને ઉપર સંસાર દેખાય છે. શું તમને તત્વની વાત રૂચશે? અને પછી તરત જ અમે એક્શન લીધી અને બધાના ફોટા અમે તરત પાછા મોકલાવેલા. અમે દ્વિજેશભાઈએ બધાએ સાથે મળીને. પછી એમને મારી સાથે બધા મંદિરે, જીન મંદિર દર્શન કરવા ગયા. નિકુંજભાઈ સાથે પણ આજ વાત થઈ. નીતિનભાઈ તો એ પંડિતની મારી સાથે મારા ઘરે લઈને આવેલા. સાથે અમે લેવા ગયા હતા, સોનગઢથી આવતા હતા. તો એ પંડિતને હું બધે દર્શન કરાવવા લઈ ગયો અને સોનગઢ 1-1.5 મહિનો રહેવાના હતા. એનું ખૂબ કડક આચરણ છે. નીચે સૂવે છે તાડપત્રી એટલે કે ચટાઈ ઉપર. આ જમાનામાં ચટાઈ ગોઠવી મુશ્કેલ પડે. અમને તો બહુ પ્રયત્ન કર્યા ત્યારે મળી. કડક આચરણ હતું. મારા ઘરે જમવા એનું ટિફિન લઈને આવ્યા. તમે કહ્યું મને શરમ આવે, મારા ઘરે જમવાનું તમારા માટે બનાવ્યું, શુદ્ધ જમવાનું બનાવ્યું છે. અમે તો ડાઇનિંગ ટેબલ ઉપર બધું ગોઠવ્યું કે હું નહીં બેસું. નીચે બેસી ગયા. કોઈ કાચનું વાસણ નહીં. ભલે આ બધી ક્રિયા છે પણ આચરણ પણ એનું એવું હતું. તો એને મેં એનું આચરણ જોઈને એમ કીધું તમે સોનગઢ જાઓ છો તો આ તમારું આ બધું કેવી રીતે બધી સગવડ મળશે તમને આટલી બધી. બહુ સરસ એક વાત કરી. મેં પૂજ્ય ગુરુદેવશ્રીને જોયા નથી પરંતુ એમને કહેલી તત્વની વાત, એમની સીડી રોજ સાંભળું છું. રોજ સવારે 3:30 ઉઠીને સીડી સાંભળું છું. અને પછી હું જેને મેં ગુરુ માન્યા છે અત્યારે એવા બડે પંડિત રવિન્દ્ર જૈનની સીડી સાંભળું છું. એમણે કહેલી એક વાત, હું પહેલી વાર એમની પાસે ગયો, એમણે કહેલી વાત મને યાદ છે કે તું તારા આત્માની દરકાર કરજે, તારી દરકાર કરવા વાળા મળી જશે. બહુ સરસ વાત એમણે કરી. તો આવી રીતે આવા દરેક કોઈ પંડિતોમાંથી સારી વસ્તુ આપણે ગ્રહણ કરીને આપણા સ્વભાવના આશ્રય, આપણા પર્યાયમાં આપણે શીઘ્ર ને શીઘ્ર વિતરાગ દશા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું. જય જિનેન્દ્ર. બોલો જીનવાણી લો.
कोई पण लो, नैनाबेन, जयंतीभाई, छायाबेन, कोई पण लो, बोलो बोलो जयंतीभाई। मिथ्यातम नाश वे को ज्ञान के प्रकाश वे को आपा पर पास वे को भानुसी बखानी है, छहो द्रव्य जान वे को बंद विधि पान वे को स्वपर पिछान वे को परम प्रमानी है, अनुभव बताए वे को जीव के जताए वे को काऊ न सताए वे को भव्य उर्हानी है, जहाँ तहाँ तार वे को पार वे उतार वे को सुख विस्तार वे को यही जिन वाणी है, निज निधि निज में दिखाई यह अनंत उपकार है, इसके लिए जिन वाणी मात को वंदना शत बार है, इसके लिए जिन वाणी मात को वंदना शत बार है। नमो रेंटाणं नमो सिद्धाणं नमो आयरणं नमो अवजरणं नमो लोये सवसावणं, चत्तारि मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धर्मो मंगलम, चत्तारि लोगोत्तमा अर्यंता लोगोत्तमा सिद्धा लोगोत्तमा शाहु लोगोत्तमा केवली पंतो धर्मो लोगोत्तमा, चत्तारि शरणं भोजामि अर्यंते शरणं भोजामि सिद्धे शरणं भोजामि शाहु शरणं भोजामि केवली पंतो धर्मो शरणं भोजामि। बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो, बोलिए श्री जिनवाणी मातनो जय हो, बोलिए श्री परम पूज्य परम उपकारी सद्गुरु देवनो जय हो, बोलिए श्री प्रसन्न मूर्ति भगवती मातनो जय हो, बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो जय हो। कई प्रश्न हो तो कहो।